નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં ને? આપણે જે છે ગયા વખતે એક ચેપ્ટર પૂરું કર્યું, બળ અને દબાણ. તેના વિષયમાં આપણે જે છે બે એના પ્રકાર જોયા હતા, સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. અને પછી સંપર્ક બળમાં આપણે જે છે એક બળની ચર્ચા કરી હતી, કયા? તો કે ઘર્ષણ બળની. તો એમાં આપણે થોડી ઘણી ચર્ચા તો કરી જ હતી કે ઘર્ષણ બળ એટલે શું, કેવી રીતે લાગે છે પદાર્થની સપાટી ઉપર અને એનું કાર્ય શું છે. તો એની આપણે જે છે વિસ્તૃત ચર્ચા જે છે એ આપણું ચેપ્ટર નંબર 12 ઘર્ષણ છે એની અંદર આપણે કરવાની છે. કે ઘર્ષણ બળ જે છે આપણે જોયું હતું કે આગલા લેક્ચરમાં કે ઘર્ષણ બળ જે છે એ સંપર્ક બળ છે. સંપર્ક બળ છે એટલે માટે કે એ બે પદાર્થની સપાટીઓની વચ્ચેની તરફ લાગે છે. તો આપણે વિગતવાર આપણે આ ચેપ્ટરની અંદર જે છે ઘર્ષણ શું છે, તેને કારણે આપણા કયા કયા કાર્યો જે છે સરળ બને છે તથા અમુક કાર્યોની અંદર આપણને મુશ્કેલી પણ આવે છે. તો આવી બધી ચર્ચાઓ આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો આપણે જે છે ઘણી વખત ટ્રાફિક સિગ્નલ ઉપર આપણે હોય, સ્ટોપ હોય, ત્યારે આપણે જોયું હોય કે કાર જે છે, ટ્રક છે, આપણી મોટરસાઇકલ છે, તો આવા કોઈ પણ વ્હીકલ જે છે એની ગતિ આપણે જે છે ધીમી પડતા જોઈ હોય છે. કે આપણે જેવી બ્રેક મારીએ એટલે ધીમે ધીમે આપણી વાહનની ગતિ જે છે એ ધીમી થઈ જાય છે. પછી તો કે તમે પણ આવો અનુભવ કર્યો હશે, તમે જ્યારે સાયકલને જે છે એ બ્રેક મારો છો ત્યારે શું થાય છે? તો કે સાયકલ જે છે ધીમે ધીમે ગતિ કરે છે અને પછી એક સમય એવો આવે કે એ ગતિ કરતી ઊભી રહી જાય છે. પછી તમે ઘણી વખત જે છે જમીન ઉપર દડો જે છે ગબડતો મૂકો. આપણે આગલા ચેપ્ટરની અંદર પણ આ પ્રવૃત્તિ કરી હતી કે જ્યારે કોઈ પણ જમીન ઉપર આપણે દડો ગબડતો મૂકવામાં આવે એટલે કોઈ પણ પ્રકારનું જો એના ઉપર બળ લગાડવામાં ન આવે છતાં પણ અમુક સમય પછી જે છે ગબડતો દડો જે છે એ પોતા એક જગ્યાએ જઈ અને સ્થિર થઈ જાય છે. તો હવે એ પદાર્થને સ્થિર થવા માટે આપણે તો કોઈ પણ પ્રકારનું બળ આપ્યું નહોતું, છતાં પણ એ પદાર્થ કેવી રીતે સ્થિર થઈ જાય છે? પછી તો કે ઘણી વખત તમે જોયું હોય કે તમે ચાલતા ચાલતા હો અને વચ્ચે જો કોઈ એવો લીસો પદાર્થ અથવા કેળાની છાલ આવે, અહીંયા લીસા પદાર્થ તરીકે આપણે કેળાની છાલ લીધી છે, તો કેળાની છાલ ઉપર તમારો જો પગ આવે તો તરત જ આપણે લપસી પડીએ છીએ. ઇવન આપણે કોઈ પણ લીસી સપાટી હોય અથવા ભીની લાદી હોય, આપણું તળિયું જે છે ભોંયતળિયું એટલે કે જમીન જે છે આપણી ભીની હોય તો તેના ઉપર પણ આપણે ચાલી શકતા નથી. તો આવું શું કામ થાય છે? તો એ બધા પાછળ એક જ માત્ર જવાબદાર છે, ઘર્ષણ બળ. તો કે ક્યારે કઈ સપાટી ઉપર ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હોય છે અને કઈ સપાટી ઉપર ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે. તો આપણે જે છે એક પ્રવૃત્તિ દ્વારા જાણીએ કે ઘર્ષણ બળ જે છે કેવી રીતે લાગે છે અને કઈ સપાટી ઉપર લાગે છે. તો આપણે જે છે એક પ્રવૃત્તિ કરવાની છે, જેના માટે તમારે શેની જરૂરિયાત પડશે? તો કે એક કોઈ પણ બુક અને બીજું જે છે એ ટેબલ અથવા કોઈ પણ એક સપાટી. હવે તમારે જે તમારું પુસ્તક હોય એને તમારે હાથ વડે ધક્કો મારી અને ટેબલ ઉપર જે છે તમારે ખસેડવાનું છે. જે બળ તમે આપ્યું એટલી જ બળ જે છે એ પાછું વિરુદ્ધ બાજુ પણ લગાડવાનું છે. એક વખત શું કરવાનું? તો કે પુસ્તક જે છે સ્થિર સ્થિતિમાં છે ત્યાંથી તમારે બળ લગાડી હાથ વડે ધક્કો મારી અને એક દિશાની અંદર ખસેડવાનું છે. ધારો કે આપણે જે છે પહેલી વખત જે છે એ જમણી બાજુની અંદર આપણે ખસેડીએ છીએ, તો બીજી વખત ત્યારે શું કરવાનું છે? તો કે જ્યાં સુધી પુસ્તક ખસેલું છે ત્યાંથી પાછું આપણે વિરુદ્ધ બાજુએ, એટલે આ વખતે આપણે જે છે જમણી બાજુ ધક્કો માર્યો હોય તો પછીની વખતે આપણે એ જ પુસ્તકને ડાબી બાજુ ધક્કો મારવાનો છે. હવે પાછું જેટલા ફોર્સથી તમે જે છે એના ઉપર બળ લગાડશો એટલે પુસ્તક જે છે પાછું પોતે હતું ત્યાં આવી જાય છે. પરંતુ આ બંને વખતે તમે જે છે એક પરિસ્થિતિનું અવલોકન કર્યું હશે કે પુસ્તક ઉપર આપણે બળ તો લગાડ્યું છતાં પણ એ થોડુંક અંતર કાપી અને પુસ્તક જે છે એ ટેબલની સપાટી ઉપર સ્થિર થઈ જાય છે. પરંતુ અહીંયા આપણે જે છે પદાર્થને સ્થિર થવા માટે કોઈ પણ પ્રકારનું બળ આપેલું નથી, તોય પણ આપણું જોઈએ છે કે પુસ્તક જે છે એ સ્થિર થઈ જાય છે. તો આના પાછળ જવાબદાર જે છે એ ઘર્ષણ બળ છે કે જે બે પદાર્થની સપાટી ઉપર લાગે છે. તો અહીંયા બે પદાર્થની સપાટી કઈ થઈ? તો કે એક તો જે છે પુસ્તકની સપાટી અને બીજી જે છે એ ટેબલની સપાટી. આ બંને સપાટી જે છે એકબીજાના સંપર્કમાં આવે છે અને વિરુદ્ધ દિશાની અંદર બળ લગાડે છે. મતલબ કે પુસ્તકને આપણે જ્યારે જમણી બાજુ ધક્કો મારીએ છીએ ત્યારે ઘર્ષણ બળ જે છે એ ડાબી બાજુ લાગે છે અને પુસ્તકને આપણે જ્યારે ડાબી બાજુ ધક્કો મારીએ છીએ ત્યારે ઘર્ષણ બળ જે છે એ જમણી બાજુ લાગે છે. અને આ ઘર્ષણ બળ લાગે છે એટલા માટે થોડુંક અંતર કાપી અને આપણું પુસ્તક જે છે એ સ્થિર થઈ જાય છે. હજી આપણે વિગતવાર સમજીએ કે આ ઘર્ષણ બળ જે છે એના ઉપર અસર કરતા પરિબળો કયા છે. કે ઘર્ષણ બળ તો આપણે જોયું કે ઘર્ષણ બળ બે પદાર્થની સપાટી ઉપર લાગે છે અને એ હંમેશા પદાર્થની ગતિનો વિરોધ કરે છે. પદાર્થની ગતિનો વિરોધ કરે છે એટલા માટે ગતિ કરતો પદાર્થ જે છે એ સ્થિર થઈ જાય છે.
તો આ ઘર્ષણ બળનું આપણે મૂલ્ય જે છે એ કઈ રીતે માપી શકીએ? તો એના માટે જે છે એ તમારે એક કોઈ ઈંટનો ઉપયોગ કરવાનો છે અને બીજું જે છે એ સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરવાનો છે કે જેની મદદથી તમે ઘર્ષણ બળનું મૂલ્ય માપી શકો. હવે તમારે ઈંટને જે છે એ દોરી વડે બાંધી દેવાની છે. આકૃતિની અંદર તમને દેખાય છે એવી રીતે તમારે ઈંટને જે છે એ દોરી વડે બાંધી દેવાની છે અને એનો બીજો જે છેડો છે એને સ્પ્રિંગ કાંટા સાથે તમારે જોડી દેવાનો છે. જો આકૃતિની અંદર તમને દેખાય છે કે અહીંયા જે છે એક છેડો ઈંટ સાથે બાંધેલો છે અને બીજો છેડો જે છે એ સ્પ્રિંગ કાંટા સાથે બાંધેલો છે. હવે તમારે જે છે કોઈ એક સપાટી ઉપર અથવા ટેબલ ઉપર તમારે આ ઈંટને રાખી દેવાની છે અને તમારે એને જે છે એ સ્પ્રિંગ કાંટાની મદદથી ખેંચવાની છે. હવે એ તમને જે છે જેવું તમે ખેંચવાનું શરૂ કરશો અને જ્યારે એક સપાટી ઉપરથી ખસે એટલું તમે જ્યારે બળ લગાડશો એટલે ઈંટ જે છે આગળની તરફ ખસકવાનું જે છે શરૂ કરશે. ક્યારે સેજ અમથું તમે બળ લગાડશો તો ઈંટ જે છે એ ત્યાંથી પોતાની સપાટી ઉપરથી હલશે નહીં. થોડુંક અમથું વધારે જેવું બળ લગાડશો તો ઈંટ જે છે આગળની તરફ ગતિ કરે છે. તો તમે જોશો કે સ્પ્રિંગ કાંટા ઉપર જે છે એ સરકતું એક માર્ક હશે, સરકતા ચિહ્ન દ્વારા જે છે તમે એના વડે તમે એનું મૂલ્ય માપી શકો છો કે તમારે એ પદાર્થને સરકાવવા માટે કેટલું બળ આપવું પડ્યું. તો આવા રીતે આપણે જે છે સ્પ્રિંગ કાંટાની મદદથી જે છે એ કોઈ પણ પદાર્થ ઉપર કેટલું ઘર્ષણ બળ લાગે છે, મતલબ કે આપણે કેટલું બળ લગાડ્યું એ બળનું મૂલ્ય આપણે જે છે એ માપી શકીએ છીએ. અને એ બળ જેટલું જો આપણે એના ઉપર એટલું પદાર્થ ઉપર આપણે જે કાંઈ પણ બળનું મૂલ્ય આપણને મળે છે એના કરતાં જો ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હશે તો પદાર્થ સ્થિર થઈ જાય છે અને જો એના કરતાં મૂલ્ય આપણા બળનું વધારે હશે તો પદાર્થ જે છે એ ગતિ કરવાનું ચાલુ રાખે છે. તો આપણે જોઈએ કે સ્પ્રિંગ કાંટો શું છે. આપણે જોયું કે પદાર્થનું બળ માપવા માટે આપણે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરીએ છીએ. તો આકૃતિમાં જો તમને સ્પ્રિંગ કાંટો દેખાય છે કે સ્પ્રિંગ કાંટાની અંદર જે છે એક મજબૂત સ્પ્રિંગ આવેલી હોય છે, એટલે કે સ્પ્રિંગનું ગૂંચળું આવેલું હોય છે અને એની નીચેની સપાટી ઉપર જે છે આપણે કોઈ વજન લટકાવી શકીએ એવી રચના આવેલી હોય છે અને આ સ્પ્રિંગની જે છે નીચેના ભાગમાં સરકતો ચિહ્ન દર્શાવેલું છે. જો તમને આકૃતિની અંદર દેખાશે કે સરકતું ચિહ્ન છે એ આપણે જેવું પદાર્થ અહીંયા લટકાવશો અથવા ખેંચશો ત્યારે આ સરકતું ચિહ્ન છે એ ઉપર નીચેની તરફ સરકીને ગતિ કરે છે અને અહીંયા જે છે એ ઉપરની સપાટી ઉપર તમને ચિહ્ન આપેલા છે, તમને જે છે બધા માપ દર્શાવેલા છે અને એ માપની મદદથી તમે કોઈ પણ બળનું જે છે એ મૂલ્ય માપી શકો છો. તો આ જે છે એ તમને સરકતું આપણે જે છે બળ, આપણે કોઈ પણ બળનું મૂલ્ય માપ્યું એ આ રીતે આપણે બળ માપી શકીએ છીએ અને એ માટે આપણે જે છે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈએ કે ઘર્ષણ બળ જે છે એ કેવી રીતે, મતલબ કે સપાટી ઉપર આધાર રાખે છે કે નહીં, સપાટી જેમ બદલે તેમ ઘર્ષણ બળનું મૂલ્ય વધે છે, ઘટે છે, કોના ઉપર આધાર રાખે છે? તો એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ જે છે તમે જાતે પણ કરી શકો છો. હવે તમારે એના માટે જે છે એક ટેબલની જ ફક્ત મદદ લેવાની છે અથવા તમે કોઈ પણ સપાટી ઉપર પણ આ જે છે પ્રક્રિયા કરી શકો છો, આ પ્રયોગ કરી શકો છો. એના માટે જે છે તમારે પુસ્તકને 4-5 પુસ્તકની જે છે એક થપ્પી બનાવી લેવાની છે અને એ પુસ્તકના આ ઉપરના ભાગ ઉપર ઢાળ તમારે બનાવવાનો છે અને આ ઢાળ ઉપર તમારે એક કોઈ પાટિયું રાખી દેવાનું છે. તમે રાઇટિંગ પેડનો પણ ઉપયોગ કરી શકો છો. આ રાઇટિંગ પેડને તમારે આવી રીતે જે છે ઢાળની મુજબ તમારે ગોઠવી દેવાનું છે અને તમારી પાસે જે એક નકામો સેલ પડેલો હોય એનો તમારે ઉપયોગ કરવાનો છે અને આ રાઇટિંગ પેડ ઉપર સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો કે કોઈ એક નિશાન કરી દેવાનું છે કે જ્યાંથી જ તમે જે છે સેલને આપણે જે છે ગબડતો મૂકવાનો છે. દાખલા તરીકે અહીંયા જો તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લાઈન એણે કરેલી છે. આ વિદ્યાર્થીએ જે છે અહીંયા લાઈન કરેલી છે કે ત્યાં જે છે ચિહ્ન એવું નામ આપી દીધું અને હર વખતે જે છે એ સેલ ત્યાંથી જ આપણે ગબડતો મૂકવાનો છે. હવે ઢાળ હોવાને કારણે પદાર્થ જે છે ગતિ તો કરવાનો જ છે. હવે તમારે જે છે એ સેલને એક વખત ટેબલની સપાટી ઉપર એમનામ જે છે એ ગબડતો મૂકી દેવાનો છે. તો તમે જોશો કે અહીંયા જેવું ચિહ્ન એ ઉપરથી તમે સેલને ગબડતો મૂકશો એટલે અમુક અંતર કાપ્યા પછી જે છે એ સેલ પોતાને સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે. જ્યારે હવે એ જ પ્રવૃત્તિનું પાછું તમારે પુનરાવર્તન કરવાનું છે. કઈ રીતે? તો કે એ તમારે જે છે ચિહ્ન ઉપર થી સેલને ગબડતો તો મૂકવાનો છે પરંતુ નીચેની તરફ જે છે એ તમારે કોઈ એક કાપડનો ટુકડો જે છે એ મૂકી દેવાનો છે. હવે આ કાપડના ટુકડા ઉપર તમારે રાખી અને ફરીથી પાછો સેલને જે છે એ ગબડતો મૂકવાનો
છે. તો તમે જોશો કે ફરી પાછો જે છે એ સેલ થોડુંક અંતર કાપ્યા પછી પોતે સ્થિર થઈ જાય છે. પરંતુ આ બંનેમાં તમને એક તફાવત જોવા મળશે. કયો? તો કે જ્યારે સપાટી તમે જો ટેબલની હતી ત્યારે એ થોડું દૂર સુધી પદાર્થ ગતિ કરી શક્યો. જ્યારે તમે અહીંયા કાપડનો તમે ઉપયોગ કર્યો સપાટી તરીકે, તમે જ્યારે એને ઉપર કાપડ પાથરી દીધું ત્યારે એ પદાર્થ જે છે એ થોડોક જ અમથો ગતિ કરીને સ્થિર થઈ ગયો. હવે આ જ પ્રયોગ તમે જે છે એ ત્રીજી વખત પણ કરી શકો છો. કઈ રીતે? તો કે જ્યાં તમે કાપડનો ટુકડો રાખેલો છે એની જગ્યાએ નીચેના ભાગમાં તમારે જે છે એ રેતી પાથરી દેવાની છે. હવે રેતી પાથરી અને ફરીથી તમારે ચિહ્ન એ ઉપરથી તમારે સેલને જે છે એ ગબડતો મૂકવાનો છે અને પછી જોવાનું છે કે સેલ જે છે એ કેટલા અંતર સુધી કાપે છે. તમે જોશો કે આવા દરેક વખતે જે છે એ આપણે ફક્ત સેલનો જ ઉપયોગ કરેલો છે. એને એક સરખી ઊંચાઈ ઉપરથી જ આપણે એને ગબડતો મૂકેલો છે. મતલબ કે આપણે ચિહ્ન કરેલું છે એટલે એ અંતર આપણે બદલાવતા નથી. આપણે ફક્ત શું બદલાવ્યું? તો કે જે એને ગબડવા માટે જે સપાટી છે એ સપાટીનો આપણે ફેરફાર કર્યો. પ્રથમ વખત જે ટેબલ જે છે એની લીસી સપાટી હતી, પછી આપણે જ્યારે કાપડનો ટુકડો મૂક્યો તો એના કરતાં થોડીક સપાટી ખરબચડી થઈ ગઈ અને જ્યારે આપણે રેતી પાથરી ત્યારે સપાટી એના કરતાં વધારે ખરબચડી થઈ ગઈ. તો જેમ જેમ સપાટી ખરબચડી થતી ગઈ તેમ તમે જોયું કે તેના ઉપર ઘર્ષણ બળનું મૂલ્ય વધી ગયું. હવે જેમ ઘર્ષણ બળનું મૂલ્ય વધ્યું તેમ તેમ એ પદાર્થની ગતિનો વિરોધ કરે છે એવું આપણે જોઈ ગયા. તો ગતિનો વિરોધ કરે છે એટલે સેલને જે છે પોતાની સપાટીમાં દૂર સુધી ગતિ કરવા દેતું નથી. અહીંયા જો આ સપાટીની અંદર ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હતું એટલે દૂર સુધી ગતિ કરી શક્યું. જ્યારે કાપડ ઉપર થોડુંક ઘર્ષણ બળનું મૂલ્ય વધી ગયું તો અંતર ઓછું થઈ ગયું અને રેતી જ્યારે આપણે પાથરીએ છીએ ત્યારે ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધારે હતું એટલે સહેજ અમથું અંતર કાપ્યા બાદ તરત જ ત્યાં સેલ સ્થિર થઈ જાય છે. આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે ઘર્ષણ બળ જે છે હંમેશા પદાર્થની સપાટી ઉપર આધાર રાખે છે. જેમ સપાટી લીસી હોય તેમ ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય અને જેમ સપાટી ખરબચડી થતી જાય, એની અનિયમિતતાઓ વધતી જાય તેમ તેમ ઘર્ષણ બળનું મૂલ્ય જે છે એ વધતું જોવા મળે છે. હવે આપણે જે છે એ આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થ જે છે એ લીસો હોતો નથી. દાખલા તરીકે જે છે એ તમારે કોઈ પણ આપણે જોયું કે ટેબલ ઉપર આપણે પુસ્તકને જ્યારે ખસેડ્યું હતું ત્યારે ટેબલ પણ જે છે આપણને લીસું દેખાતું હતું કે એની ઉપર આપણને કોઈ પણ પ્રકારની ખરબચડી સપાટી દેખાતી નથી. છતાં પણ આપણે જ્યારે પુસ્તકને ધક્કો માર્યો ત્યારે અમુક અંતર કાપ્યા બાદ પુસ્તક કેવું થઈ જતું હતું? સ્થિર થઈ જતું હતું. તો આવા લીસી સપાટી ઉપર પણ અનિયમિતતાઓ રહેલી હોય છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો તમને આકૃતિની અંદર દેખાય છે કે આ ટેબલ જે છે એની સપાટીઓ આપણને લીસી દેખાય છે પરંતુ હકીકતમાં એની અંદર પણ ઘણી બધી અનિયમિતતાઓ રહેલી હોય છે અને આ અનિયમિતતાઓને કારણે ઘર્ષણ બળ ઉદ્ભવે છે અને જે કોઈ પણ પદાર્થની ગતિનો વિરોધ કરે છે. એટલા માટે આપણું પુસ્તક જ્યારે આપણે એને ધક્કો મારીએ છીએ ત્યારે અમુક અંતર કાપ્યા બાદ પુસ્તક ટેબલની સપાટી ઉપર સ્થિર થઈ જાય છે. એની જગ્યાએ તમે જે છે કાચની સપાટીનો ઉપયોગ કર્યો હોય તો પુસ્તક જે છે થોડીક વધારે ગતિ કરે છે પરંતુ આપણને જે છે કાચ લીસો દેખાતો હોય છે. પરંતુ કાચ જેવી સપાટી પણ એકદમ જે છે એ ઝીરો ઘર્ષણ બળવાળી હોતી નથી. મતલબ કે જ્યારે એને માઇક્રોસ્કોપ કે કોઈ બીજા સાધનોની મદદથી જ્યારે જોવામાં આવે ત્યારે તમને એના ઉપર આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ દેખાય છે. પરંતુ બાકી બધી સપાટીઓ કરતાં જેમ જેમ સપાટી લીસી થતી જાય તેમ તેમ ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે. હવે એને જે છે આપણે હજી એક વધારે પ્રવૃત્તિ દ્વારા જે છે એ ઘર્ષણ બળ જોઈએ. હવે આ પ્રવૃત્તિ જે છે તમે આગલા ચેપ્ટરની અંદર પણ કરી ગયા છો. જ્યારે આપણે બળ લગાડતા હતા, બોક્સને ખસેડવા માટે આપણે જ્યારે બળ લગાડતા હતા ત્યારે જે છે એ પદાર્થ ઝડપથી આગળ વધતો નહોતો. શું કામ? તો કે એ બોક્સનું વજન ખૂબ જ વધારે હતું. તો આપણે જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. તો ક્યારે પદાર્થ ગતિ કરવાનું શરૂ કરશે? તો કે એ સપાટી ઉપર રહેલી અનિયમિતતાઓ કરતાં આપણે જો વધારે, મતલબ કે એના અનિયમિતતાઓને કારણે જે ઘર્ષણ બળ લાગે છે તેના કરતાં આપણું જો બળનું મૂલ્ય વધારે દેવામાં આવશે તો જ પદાર્થ જે છે એ સપાટી ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. મતલબ કે પદાર્થ સ્થિર હતો ત્યારે પણ એના ઉપર ઘર્ષણ બળ લાગતું હતું. એટલે ઘર્ષણ બળ જે છે હંમેશા પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે છે. અનિયમિતતાઓને કારણે બંને સપાટીઓ જે છે એકબીજા સાથે એના બિંદુઓ જે છે જોડાયેલા હોય છે અને આ અનિયમિતતાઓને આપણે દૂર કરવા આપણે જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે આ બિંદુઓ જે છે એની સપાટીઓ સાથેનું જોડાણ
ઓછું થઈ જાય છે અને પરિણામ સ્વરૂપે પદાર્થ જે છે એ ગતિ કરવાનું શરૂ કરે છે. એટલા માટે તમે જોયું હશે કે એ બોક્સનું જ્યારે વજન, એ બોક્સને જ હવે એ આપણે જોઈએ જુદી રીતે કે એ બોક્સને જે છે એ બોક્સની સાઇઝ એવડી રાખવામાં આવે, પરંતુ એની અંદરનું વજન ઓછું કરી દેવામાં આવે તો આપણે એ બોક્સને આસાનીથી ગતિ કરાવી શકીએ છીએ. અને જ્યારે બોક્સને વજન વધારી દેવામાં આવે ત્યારે આપણે ઝડપથી ગતિ કરાવી શકતા નથી. ઇવન આપણે જે છે ચટાઈ આપણે જમીન ઉપર પાથરેલી હોય અને એ જો એના ઉપર કોઈ બેઠેલું ન હોય ને ચટાઈને આપણે એમનેમ ખેંચીએ તો આપણે આસાનીથી એને જમીન ઉપર ખસેડી શકીએ છીએ. પરંતુ એ જ ચટાઈ ઉપર જો 2-3 વ્યક્તિ બેસી જાય અને પછી આપણને એનું ખસેડવાનું કહેવામાં આવે તો આપણે આસાનીથી ખસેડી શકતા નથી. તો આવું શું કામ થાય છે? તો કે ઘર્ષણ બળ જે છે એ પદાર્થના વજન ઉપર પણ આધાર રાખે છે. જેમ પદાર્થનું વજન વધારે હશે તેમ તેમ એની સપાટી સાથેનું જોડાણ વધારે મજબૂત બનશે. જેમ જેમ જોડાણ વધારે મજબૂત બને તેમ તેમ ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધી જાય છે અને ઘર્ષણ બળનું મૂલ્ય વધે તેમ આપણે એની ગતિ ઝડપથી કરાવી શકતા નથી. એટલે હવે ખ્યાલ આવી ગયો કે જ્યારે બોક્સ જે છે એની અંદર ઓછો વજન હતો તો આપણે આસાનીથી શું કામ ખસેડી શકતા હતા? કારણ કે તેનું જે છે વજન ઓછો હોવાને કારણે ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હતું? ઓછું હતું. જેમ મૂલ્ય ઘર્ષણ બળનું ઓછું હતું એમ આપણે ઓછા બળ વડે વધારે કાર્ય કરી શકતા હતા. એટલે આવું આપણે સાબિત કરી શકીએ કે ઘર્ષણ બળ જે છે એ પદાર્થના વજન ઉપર પણ આધાર રાખે છે. હવે પદાર્થ જ્યારે સ્થિર સ્થિતિમાં હોય છે ત્યારે એને આપણે ગતિમાં લાવવા માટે કોઈ પણ પ્રકારનું એક બળ લગાડવું પડે છે. આપણે આગળની બધી પ્રવૃત્તિઓમાં જોઈ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય અને એને આપણે ગતિમાં લાવવું હોય તો આપણે થોડુંક બળ લગાડીએ છીએ. તો સ્થિર સ્થિતિમાંથી જ્યારે કોઈ પદાર્થ ગતિમાં આવે અને એના ઉપર જો ઘર્ષણ બળ લાગતું હોય તો એને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. કે સ્થિત ઘર્ષણ બળ દ્વારા શું થાય છે? તો કે સ્થિર પદાર્થ જે છે એ ગતિમાં આવે છે અને એનું વિરોધ કરતું બળ જે છે એને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. અને હંમેશા પદાર્થની જે છે એ વિપરીત દિશામાં લાગે છે. એનાથી જુદું આપણે જોઈએ કે જ્યારે પદાર્થની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટે આપણે કોઈ પણ પ્રકારનું બળ લાગીએ તો એને આપણે જે છે એ સરકતું ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે જોયું તો આગલા ચેપ્ટરની અંદર કે ટાયર વાળી જે રમત હતી કે કોઈ એક વિદ્યાર્થી જે છે એ ટાયરને સતત ગતિ ચાલુ રાખવા માટે શું કરે છે? તો કે પોતે જે છે લાકડી વડે સતત એને માર્યા રાખે છે. એટલે કે અચળ ઝડપી ગતિ હતી અને એ ગતિ જો એને ચાલુ જ રખાવી હોય તો એને આપણે જે કોઈ પણ પ્રકારનું બળ આપીએ છીએ તો એ બળને જે છે એ સરકતું ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ્યારે બોક્સને જે છે એ ગતિ કરતું હોય, એક વખત ગતિ શરૂ થઈ ગયા પછી આપણે જો એને થોડું પણ બળ આપ્યા રાખીએ તો એ બોક્સ જે છે આગળ ને આગળ વધતું જશે. તો આવું સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય જે છે એ હંમેશા સરકતા ઘર્ષણ કરતાં વધારે હશે. કારણ કે સરકતા ઘર્ષણ બળમાં જે છે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી આપણે ગતિમાં લઈ આવવાનું છે. શું કામ? કે સ્થિર પદાર્થ હશે ત્યારે એનું સપાટી સાથેનું જોડાણ મજબૂત હોય છે. જ્યારે ગતિમાન પદાર્થ હશે તો એની સપાટી જે છે એ બીજી સપાટી સાથેના બિંદુઓ સાથે વ્યવસ્થિત રીતે જોડાઈ શકતી નથી. કારણ કે આપણે જે છે એને ગતિ ચાલુ રખાવીએ છીએ. ચાલુ જેવી એની સપાટી સાથે રહેશે તો એ પદાર્થને સરકતા પદાર્થના જે બિંદુઓ જે છે એ નીચેની સપાટી સાથે સંપર્કમાં આવતા નથી અથવા આવવા માટે એટલો સમય લાગતો નથી, જેને કારણે એ જોડાણ મજબૂત બનાવી શકતા નથી. એટલે આપણે ઓછા બળ વડે પણ આપણે એને પદાર્થને ગતિ ચાલુ રખાવી શકીએ છીએ. તો આપણે એવું જોઈએ કે સરકતા ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હોય? તો કે ઓછું હોય છે, જ્યારે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધુ હોય છે. એટલા માટે ગતિમાન પદાર્થની ગતિ જો ચાલુ રખાવી હોય તો આપણે ઓછા બળ વડે ચાલુ રખાવી શકીએ છીએ, જ્યારે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે આપણે થોડા વધારે બળની જરૂરિયાત પડે છે. તો હવે ઘર્ષણ બળ જે છે એ શું કામ જરૂરી છે? અથવા આપણે એવું કહી શકીએ કે ઘર્ષણ બળ જે છે એક પ્રકારનું દૂષણ છે. તો શું કામ એને દૂષણ કહેવામાં આવે છે? જેની વિગતવાર ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. જય શ્રી કૃષ્ણ.